નસોની તકલીફ છે. 5 વર્ષથી છે. ગયા રવિવારે આવ્યા હતા. શું નામ છે તમારું? બોનનું નામ? બોનનું નામ સુમિતા. 5 વર્ષથી બીમારી છે. ડોક્ટરો લગભગ 25 થી 30 લાખ રૂપિયા વાપરી રહ્યો અને સેવાય કરું છું. બધી જેટલા ટાઈમ દેતા? બધી જેટલા ટાઈમ દેતા? ફરીથી લગભગ મહિનાથી થઈ. અને હોસ્પિટલમાં એડમિટ થતા માતા શું કીધું? હોસ્પિટલમાં એડમિટ કરી પણ માતા ડોક્ટરો બધા ના પાડે છે કે ગુણના જે હતી બધી દવા કરી ચૂક્યા છીએ એટલે ફરીથી હવે દવા થાય નહીં. ફરીથી નવી દવા નહીં થાય. અને તમારું પોણી પાસે ચડી કીધું હતું કે 24 કલાકમાં રજા દે. પછી મને જાતા વાર થઈ હતી એટલે બીજા દિવસે હું જોતો 24 કલાક 24 થી 48 કલાકમાં રજા મળી જતી. પોણી પાયા ચેડે 48 કલાક થતા રજા મળી જતી. મળી જાય. ખાલી એક જ પાણીની બોટલ લઈ ગયો તો ભાઈ કે પેશન્ટ હાજર નહીં અને ખાલી પાણીની બોટલ ખાલી હોયથી અડાડીને લઈ જા એટલે 48 કલાકમાં બેન હોસ્પિટલમાંથી ઘરાઈ જાય. અમદાવાદ થી ગયા. અને હવે હું શિયર ભવાની મેળવી એવું પૂછું કે 33 બોલું 34 મો દાડો ન બોલું અને 33 દાડા થતા બેંક છૂટી હરતી ફરતી ન કરી આલું તો મારું નામ મેળવી. ભાઈ મારો મેલડી નો ભગવાન કે છે એડવું છે ને ભાઈ ચાલવું છે પાકું વિશ્વાસ છે. દુનિયા મેલડી છું હું શું છું ભાઈ ઉપર જો ઉપર જો સભાવાળું મારો મેલડી નો ભગવાન કે છે ને વેળાએ હું શિયન ભવાની મેલડી પૂછું કે અર્થો ફરતો ન કરું તો મારું નામ દેવું ને વગાડી પાવડી. કેટલા વર્ષથી છૂટી નહીં એની? કેટલા વર્ષથી? 5 વર્ષથી બીમાર હતી. માઈક આલો ભાઈ અહીંયાથી વાર્તા કરો. સ્પીકર ચાલુ કરો. પછી એ ઉભા રહો ઉભા રહેજો કશું કરવા તમે. બોલો સદી માત કી જય. કુલ 5 વર્ષથી બીમાર હતી. ડાયરેક્ટ હોસ્પિટલમાં 35 લાખ ખર્ચો કર્યો. એ લોકો છૂટી પડ્યા હતા કે હવે લઈ દો ઘરે. અમે લોકો સિવિલમાં લઈ ગયા. તો આગળ બધા રિપોર્ટો કર્યા કે રિપોર્ટો આવશે પછી દવા થશે. જ્યાં રવિવારે અહીંયા આયા ભુવાજીએ પાણી આપ્યું પાયું 48 કલાકમાં રજા આપી દીધી અને પૂન હવે ચાલતી થઈ ગઈ. સભાવાળો દુનિયા મેલડી છું. દુખિયાના દુઃખ મટાડવા માટેની માતા છું. યુદ્ધમાં લડવાની શસ્ત્ર માટે જેવું નહીં ભાઈ હું દુઃખ માટેનું જેવ છું. વગાડતી પાવળિયા વેળાએ માતા બળી લ્યા 33 બોલી સુન 34 મો દાડો બનવાના. હેલો 33 દાડા થતા એમ કેમ છૂટી ના ફેરુટ મારું નામ દેવું. 5 વર્ષે ભાઈ ને અડધી દવા બંધ ગોળીઓ બંધ ટેબ્લેટ બંધ. એક જ મારા જીવનો વિશ્વાસ છે. ડોક્ટર તો તારા છૂટી પડ્યા 35 લાખ લઈને છૂટી પડ્યા અને એને જ જોઈને સભા મોટી મોટા જ્ઞાન આલે તો ડોક્ટર ના દવાખાના બંધ થઈ જાય. એને જોઈને એક ભણેલી ગણેલી નોટો કમેન્ટો મારે તો કે દવાખાનામાં જવાની જરૂર નહીં. આ ધણીને પૂછો 35 લાખ ચોથી લાયા છે હે કરનાતા પેલા વ્યાજી મૂળ તો લાય 35 લાખ ખર્ચ મટ્યું. હવે આ જ્ઞાન દેવા વાળાને એક સલાહ આલું છું જેટલે જ્ઞાન આલે ને પેટી લાખ રૂપિયા ભાઈ ખાતામાં નાખી દીધું તો દવાખાને લાહું અમે. એટલે મફત નું નોલેજ તમારે જોડે રાખો અને જો દેવની શરૂઆત થાય જેને આસ્થા છે માનવા જો. આ આસ્થા હિન્દુત્વ સનાતન ધર્મ ની અંદર આ આંદોલન વિરોધ છે. આ સનાતન લોકો જ સનાતન નો વિરોધ કરે. હિન્દુ નો જ વિરોધ કરે. બાકી પેલા એ અલ્લાહ કીધું વાત પૂરી થઈ કે આગળ રોડ બસ મોન અવાજ ચાલુ થઈ જાય અને આપણે હાથ જોડતો ઓહો ભાળો ભગત બન્યા ટીલું તોડ્યું છે. એ કેવા વાળો થયો એનો એ પંડિત થઈ ગયા ઘંટડીઓ વગાડે છે માળો કરે છે સેવા પૂજા કરે છે. બાપા બાપ દાદા નું ધર્મ છે
અને આપણે સનાતન ધર્મમાં છીએ, આપણે હિન્દુમાં છીએ, આપણી ભક્તિ છે એટલે આપણે આ કરીએ છીએ. ભાઈ નમાજ પઢવા વાળા કોઈ દાડ બાજુડા નહીં કીધું હોય તું ચમ નમાજ પડે, અને આપણે પૂજા પાઠ કરવા જાતો હોઈએ જો આવડું ટીલું તોડ્યું તો ઓહો કે બાબા ટીલું ટપકું કરીને નીકળ્યા. ગણન તો તિલક થી પણ નફરત છે. અને હિન્દુને કમ્પલસરી એક નિયમ તો રોજનો એવો બનાવીએ કે હવારમાં હોરજ ઉગે ને કંકુનો ચોટલો પેલો કરવો. ભાઈ અને ધીરે ધીરે આપણો હોલ બની જાય, કમ્પ્લીટ થઈ જાય એટલે આપણો મંદિરનો પણ નિયમ છે કે ચોટલા વગરનું અલાઉડ જ નહીં. કારણ કે કોણ કયું આવે છે આપણને ખબર નહીં. કંકુનું તિલક રોજ કરવું. આપણા શરીરની અંદર 7 ચક્ર આવેલા છે. એમાં યાજ્ઞા ચક્ર કમરની ભ્રામરીના વચ્ચે છે. ભગવાન શિવની ત્રીસરી આંખ વચ્ચે છે. અને જ્યારે એ તિલક ઉપર તિલકનું અલગ અલગ મહત્વ છે. કુમકુમનું તિલક, ચંદનનું તિલક, કેસરનું તિલક, ઠીક છે, હલ્દીનું તિલક, એ અલગ અલગ તિલક છે. અને તિલક કરવાથી યાજ્ઞા ચક્રની અંદર શાંતિ થાય તો મગજનું બધું કેન્દ્રિત થાય અને તમારા વિચારો જે અંદરો અંદર જે વિચારો બેહી જાય અને શુદ્ધ અને સારા વિચાર આવે. તિલક કરેલું કપાળ હોય તો હવાનું છોકરું તમારે જેવું શીખે આ ભક્તિ કરે. પેલો બાપો તો ગભે ધોકો લઈને ફરતા હોય તો હા હમણાં ખબર પડે છે. પણ જો બાપો તિલક કરે તો તેને સંતાન એવા પાકે. અને આપણે હિન્દુ છીએ પેલા ટોપી વગર બહાર નીકળે છે તો જોયું કોઈ નીકળતું નહીં ટોપી. અને આપણે ચોડલો કરીને નીકળવાનો તો ચોડલો ન કરે. ધોરણથી હાથ નથી જોડાતા. કે હોમ માતાજી ડિસ્ટર્બ કરીએ કંટરી વગાડે કે ભાવવાળું મારો ઈશ્વર કે છે એટલે હિન્દુ છીએ. અને આપણે એક જ સોગંદ ખાશું કે શપથ લેવું કે દેવી દેવતા છે એનો આદર કરશું. આપણે તો આપણે તિલક કરતા શરમ આવે તો પેલી આપણી શરમ ભાગી છોકરાને તિલક કરું ને આપણે કરું. ગોળ કરો એટલે ચોટલો કે લોબુ કરો એટલે તિલક કહેવાય. તિલક કરવું રેગ્યુલર તિલક કરવું. બીજા નામનું શસ્ત્ર કીધું કે શસ્ત્ર આની 32 માતા બોલતી છું ભાઈ બોલું બનાવવા વાળું જેવું છું. શેની લાઈ મનથી મોય ભૂવે તો નતું કીધું. હા કરવું પડે હવે નિયમ છે. કોઈ આવવાનું નકર કોઈ નહીં. શેક નહીં છે મટી જાય ભાઈ. પગની તકલીફ હતી મનોમા હે દવાખાને ન જવું પડે, ડોક્ટર ની ગોળી ન ખાવી પડે, માતાજી પગર ખા મારો ઈશ્વર મજા કે છે માતાજી લાવે વસ્તુ લાવે જેવને જ લાવે છે. હું કહું છું કે જેવને માનો ભગવાન ના માનશો, માતા માનો, મા ઉપર વિશ્વાસ, શ્રદ્ધા જીવ ઉપર મૂકો. ઠીક છે આપણે નિમિત્ત છીએ, બાકી મઢમાં બેઠું જીવ છે. બોલ ભાઈ દારૂ પીવે છે નો ભૂકવે ભાઈ નો હે ના રાખવાનું કારણ સામાજિક પ્રશ્ન છે એટલે બે હાથ નથી તો માથું મોટન જોડું છું. આ વસ્તુ હું કરતો નહીં, આ વસ્તુમાં હું ઉતરતો નહીં. ના છૂટું કરાવવા કોઈ જેવ રાજી ન હોય એટલે મોય જઈને તારા મનથી માનતા માનવી તારું કામ થઈ જાત કરી જાતે. કેમ કે આ સામાજિક પ્રશ્ન બીજા ખાસ કોણ ખોલે બાયડી રહેતી ન હોય, ન રહેતી હોય, રાખતો ન હોય તો છોકરાને જુનાગઢ હોડીનો ખર્ચો મારો ભાઈ. પણ આ કેસ લઈને ના આવું. તમારે મનોમન ટેપ મૂકો, મનોમન મન ચાલ્યો કરવું પડશે. ખોટી તમારી આપણે શું કરવા ઉગાડી કરો. ઠીક છે હા નગર વેવણ ને થોડુંક ધૂપ આલો, 50,000 લાખ નું ધૂપ આલો.
એ પૂછો નકર તારે ઘણાય પૂછે કોઈ હગું થાતું નહીં આવે ઘણાય છે પણ કે તું પાલો થઈ જાય. બે અગરબત્તી ચાલુ કર, માં ઉપર ટેક મૂક, દફો કરીને બહાર નીકળેલો થાય. ઠીક છે, ઝઘડો પડ્યો અંદર અંદર તો માં ઉપર ટેક મૂકીને બે અગરબત્તી ચાલુ કર, ગોગા શિગુતરનો દીવો ભરવાનું ચાલુ કર, મજા થઈ જાય એટલું હું મોરલની માતા કહું છું. જા બોલો ભાઈ આગળ, પેલા ભાઈ આગળ બોલો. હા આમ બોલશો? હા હા પણ બોલો, કંબોજી હાથ આગળ તો બોલો. હમણાં તો કીધું દેવ દુઃખ નહીં મહારાજ છે. કુળદેવી પીછો બે આગળ તમે રો અહીંયા કુળદેવી નહીં ગોમો બે આગળ ચૂના ગોમો બરાબર. અને સતી હોળમી સતી પશ્ચિમમાંથી સતી થઈ અને આ સતી પેલી બે માતાઓ છે, એક મેલડી છે ને એક ઝાપડી છે. આ મેલડી ઝાપડી નું કરો એટલે ગાડી પાટે ચડી જાય. આ સતી પેલા જ દેવ છે. બેહાડવા ટાઈમે એક જ સતી બિહારી પણ પેલા મેલડી ઝાપડી નો બે ઓના ઉપર ટેક મેલો ને તમે તમારું કોમ ધારો, તમારું કોમ પાર પડે, તમને એમ લાગે કે ના હોના કરતા હવાયું શું તો ચેતર મહિને આ ઝાપડીને મેળીને બેહાડજો એક જ દિવસે. હા એ ડોશીમાં ચેડેદાર દેવ છે, મિયાડી છે 84 ખાતું છે આખું. તમે જે પૂજો એને ખોજિયા વાળી પૂજો અને હું તમને જે કોઈ ને ખોજિયા વાળી જ પૂછું કે ઓના પેલા બે જીવ છે અને પેલા પૂજે બે ડોશીઓ વાળા પૂજે એ અલગ છે. એ બે ડોશીઓ વાળું છે તમારું ને ખોજિયા વાળું પણ ઓના પેલી મેલડી ઝાપડી છે, આ બે ખાતર છે એટલે મેલડી ઝાપડી તમારા બે જે કોમ પડ્યા છે માતાને ભળેલા છે ને બે કોમ તમારા થતા નહીં, એ બે કોમ થઈ જાય એટલે ચેતર મહિને આ દેવનું તમારે કરવું. રેડી બોલ બંનતાથી ટેપટી સોના તમારો ઈશ્વર કે છે વેળામાં શિયન ભવાની બત્રીસી માતા કોસી ગોગાનો વખો પેલો ગોગો છો. તે પણ તમે જ્યાં કોઈ જાણો તમે દાતા નહીં, તમે એને નમતા નહીં, તમે અહીંયા દીવાતો સેવા પૂજા કોઈ થતી નહીં. એ જ ગોગો વખો હાલે છે. તમારો ગોગો છે એક ગોગાનો દીવો પોણિયારે ભરો અને ઘરમાં સુખ શાંતિ થઈ જાય એટલે જેવું કે તમારે કરવું. બે અગરબત્તી આ માતાની કરજો, તમે બે અગરબત્તી માતાની, ગોગાનો એક દીવો ચાલુ. હાલ તમારે દીવો નહીં ભરવાનો. પવન આવ્યો તો સી લાઈટ થતી હતી.